લોકચર્ચા એવી થઈ રહી છે કે ક્યાં પણ ભજન થાય તો પહેલા એવી જાહેરાત કરવામાં આવે કે જે પણ ગોર થાશે એ ગાયોના નિરણ માટે આપવામાં આવશે। અનેક ગામોમાં જ્યારે ભજન થાય છે ત્યારે ગાયોના નામે ગોર થાય છે કરોડો રૂપિયાની, તેમ છતાં અત્યારે ગાયો એમ જ રખડે છે અને એ ગાયો પ્લાસ્ટિક ખાય છે। એ પ્લાસ્ટિકમાં લોખંડની ખીલીઓ પણ આવે છે। તેના કારણે અનેક ગાયોનો મૃત્યુ થાય છે। હજી તો એવી ગૌ સેવા સંસ્થાઓ છે તેના કારણે ગાયો બચે છે। વાત છે ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધ લક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગળાઘર તલવાણામાં। દુર્ગાપુરથી આવેલ આ ગાયને ઘણા સમયથી તકલીફ હતી, જેવી કે ઓછો ખોરાક લેવો, પેટમાં વારંવાર અફરો ચડી આવવો। એનું બ્લડનું પરીક્ષણ કરી બધી તપાસ કરતા જણાયું કે તેના પેટમાં પ્લાસ્ટિક ને લોખંડ છે। તે પછી ડો. પ્રકાશસિંહ રાજપૂત, ડો. દેવરાજભાઈ ગઢવી તથા એમની ટીમ દ્વારા તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું। તેના પેટમાંથી 15 કિલોગ્રામ પ્લાસ્ટિક નીકળ્યું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।